નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 12th સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વનો અને નીટનો સ્પેશિયલ લેક્ચર છે, કારણ કે આ ચેપ્ટરની અંદર ઘણા બધા લેક્ચર્સ નીટ માટે ઉપયોગી હોય એવા આવે છે. કારણ કે આપણે જે આજના દિવસમાં જે રોગો વિશેનો અભ્યાસ કરવાનો છે એ રોગના અભ્યાસમાં ઘણા બધા એવા MCQ પૂછાઈ શકે એમ છે, અને નીટની અંદર ઓછામાં ઓછો એક MCQ તો આ રોગમાંથી હશે જ. તે ટેક્સ્ટબુકની અંદર કઈ રીતે એ રોગ છે એ સંતતિની અંદર ઉતરે છે પિતૃઓમાંથી, એ આપણને ક્યાંય પણ પ્રકારે ગણતરી શીખવાડેલી નથી. અથવા તો કઈ રીતે સંતતિ ઉતરે છે, એ કઈ રીતે ઇનહેરિટન્સ મતલબ કે વારસાગત ઉતરે છે, એની અંદર આપણને ક્યાંય દર્શાવ્યું નથી. તો આજના દિવસની અંદર આપણે આ ખાસ અભ્યાસ કરવાનો છે. જેવી રીતે આપણે બ્લડ ગ્રુપનો અભ્યાસ કર્યો હતો, બ્લડ ગ્રુપની અંદર તમને ખબર હોય તો બ્લડ ગ્રુપનું જ્યારે આપણે ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે MCQ પૂછાઈ શકે આ રીતે. તો એ MCQ કઈ રીતે પૂછાય એ મેં તમને કીધું હતું. એવી જ રીતે આ ટોપિકની અંદર પણ કઈ રીતે MCQ પૂછાઈ શકે એના વિશેની આપણે આજે માહિતી લેવાની છે. તો આજના દિવસની અંદર આપણે લિંગ સંલગ્ન અથવા તો રોગો વિશે અભ્યાસ કરવાનો છે કે જે રોગો રંગસૂત્ર સાથે સંબંધિત હોય, અને એ પાછા કયા રંગસૂત્ર સાથે, તો કે લિંગી રંગસૂત્ર સાથે. મુખ્યત્વે બે પ્રકારના રોગો વિશેનો આજે અભ્યાસ કરવાનો છે. એમાંથી પહેલો રોગ છે રંગઅંધતા, જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે કલર બ્લાઇન્ડનેસ, અને બીજો રોગ છે એ આવશે હિમોફિલિયા. ઇંગ્લિશ જ નામ છે, બરાબર છે. એટલે એ બે રોગો એવા છે કે જેના જનીનો કે મતલબ એ રોગ થવા માટેના જનીનો છે ને એ લિંગી રંગસૂત્ર ઉપર આવેલા હોય, બરાબર છે. અને એ જનીનો પાછા કેવા છે, તો એક્સ રંગસૂત્ર ઉપર આવેલા હોય, અને પાછો એ કેવો રોગ છે તો કે પ્રચ્છન્ન રોગ છે. આપણે વિકૃતિની અંદર ભણ્યા હતા કે મેન્ડેલિયન અનિયમિતતાઓ છે ને એ પ્રચ્છન્ન અથવા તો પ્રભાવી હોઈ શકે. આ ઉપરાંત લિંગી રંગસૂત્ર ઉપર હોય અથવા તો દૈહિક રંગસૂત્ર પણ હોઈ શકે, બરાબર. હવે સૌથી પહેલા તો આપણને પ્રશ્ન એવો થાય સેજે કે રંગઅંધતા એટલે શું? તો રંગઅંધતા એટલે શું થાય? તો ઇંગ્લિશની અંદર કલર બ્લાઇન્ડનેસ કહેવામાં આવે છે, અને આ એક એવી પ્રકારની લિંગી સંલગ્ન ખામી છે. મતલબ કે જનરલી બધી વ્યક્તિની અંદર આ જોવા મળતી નથી, બરાબર. પણ જે વ્યક્તિની અંદર જોવા મળે એને કેવી ખામી કહેવાય? તો કે લિંગી સંલગ્ની ખામી, કે જેની અંદર આપણા શરીરની અંદર ખાસ કરીને આંખની અંદર, તમે 11th સાયન્સની અંદર ભણ્યા હતા કે આંખની અંદર નેત્રપટલની અંદર બે પ્રકારના કોષો હોય. એક આવેલા હોય દંડ કોષો આવેલા હોય, અને બીજું આવેલું હોય શંકુ કોષો આવેલા હોય. આ બે પ્રકારના કોષો આવેલા હોય. એમાં દંડ કોષો છે એ ખાસ કરીને રાત્રિ દરમિયાન એક્ટિવ રહેતા હોય છે, અને શંકુ કોષો છે એ ક્યારે એક્ટિવ રહેતા હોય છે? તો કે મોસ્ટ પ્રોબેબલી દિવસ દરમિયાન. અને એ જે શંકુ કોષો છે ને એના પાછા કેટલા પ્રકાર છે? તો કે 3. RGB એટલે કે લાલ, લીલા અને વાદળી. હવે સામાન્ય રીતે જે વ્યક્તિને રંગઅંધતાનો રોગ થયો હોય એ વ્યક્તિની અંદર આ બે પ્રકારના શંકુ કોષો, મતલબ કે લાલ અને લીલા રંગના શંકુ કોષો છે એ ઉત્પન્ન થતા નથી, બરાબર છે. એટલે આ રોગની અંદર આ ઉત્પન્ન થતા નથી. તો પરિણામે શું થશે? તો કે પરિણામે એ વ્યક્તિ બે રંગ પારખી શકશે નહીં. એક લાલ અને એક કયો રંગ? તો કે લીલો રંગ. આ બેય પારખી શકે નહીં. હવે આપણને પ્રશ્ન એવો થાય કે આ રોગ છે એ નરની અંદર જોવા મળે કે માદાની અંદર? તો છે ને આ રોગ છે ને એનું પ્રમાણ સૌથી વધારે છે ને એ નરની અંદર જોવા મળે. કેટલું? તો કે 8%. મતલબ કે દર 100 વ્યક્તિએ 8 પોસિબિલિટી બને, 8% પોસિબિલિટી બને કે વ્યક્તિ રંગઅંધ જન્મે, બરાબર. તો માદાની અંદર કેટલું હોય છે? તો કે માદાની અંદર 0.4% જેટલું. હવે આપણને સેજે પ્રશ્ન થાય કે આવું કેમ નરની અંદર આનું પ્રમાણ વધારે જોવા મળે છે, માદાની અંદર આનું પ્રમાણ ઓછું જોવા મળે છે, શા માટે? તો હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે આ રોગ માટેના જે જવાબદાર જનીનો છે એ કયા રંગસૂત્ર ઉપર આવેલા હોય? તો આપણે અગાઉ જ લખ્યું છે. કયા રંગસૂત્ર ઉપર? તો કે એક્સ રંગસૂત્ર ઉપર આવેલા હોય.
તો હવે હું તમને પૂછું કે નર છે એની અંદર રંગસૂત્ર એક્સ કેટલા હશે? તો કે નરની અંદર એક એક્સ રંગસૂત્ર હોય, કારણ કે બીજું તો નરની અંદર વાય હોય. આપણે લિંગ નિશ્ચયની અંદર અભ્યાસ કર્યો છે. પછી માદાની અંદર કેટલા એક્સ રંગસૂત્ર હોય? તો કે 2 એક્સ રંગસૂત્ર હોય. સમજાણું આખું? મતલબ કે આ રોગ થવાના ચાન્સીસ માદાની અંદર ઓછા છે. શા માટે? તો કે માદા ક્યારે રોગિષ્ઠ થાય? તો કે માદા છે ને, ધારો કે માદા છે એ રોગિષ્ઠ ક્યારે જન્મે? તો કે એ માદા છે એની માતા પોતે વાહક હોય અને પિતા રંગગંધ હોય, ત્યારે માદા છે એ પોતે જન્મશે. બરાબર? માતા કેવી હોવી જોઈએ? વાહક. અને પિતા કેવા હોવા જોઈએ? રંગગંધ. ત્યારે માદાની અંદર આ રોગ થવાના ચાન્સીસ રહેશે. હવે પ્રશ્ન એવો થાય કે ખાલી માતા વાહક હોય, બરાબર છે, અને પિતા રંગગંધ ન હોય ને પિતા સાદા હોય, તો એમાંથી કોઈ પણ નર સંતતિમાં આ લક્ષણ પ્રવેશે. મતલબ કે ધારો કે માદા વાહક હોય અને પિતા રંગગંધ ન હોય અને પિતા સાદા હોય, મતલબ કે તંદુરસ્ત હોય, તો એ દંપતી હોય ને એની અંદર જે નર સંતતિ ઉત્પન્ન થાય એની અંદર આ રોગ આવે. માદાની અંદર આ રોગ આવતો નથી. માદાની અંદર રોગ આવવા માટે પિતા પણ કેવા હોવા જોઈએ? તો કે રંગગંધ. જો પિતા સાદા ને માદા વાહક હોય, હવે પ્રશ્ન આપણને એવો થાય કે વાહક એટલે શું થાય? તો હવે જો સૌથી પહેલાં તો આપણે એવું સમજવાનું છે કે સ્ત્રીની અંદર, જો હવે આખો ટર્નિંગ પોઈન્ટ આવે છે, એક વસ્તુ ધ્યાન રાખજો ખાસ. સ્ત્રીની અંદર 2 પ્રકારના રંગસૂત્ર જવાબદાર છે, એક એક્સ અને બીજું એક્સ. પછી પુરુષની અંદર એની અંદર 2 લિંગી રંગસૂત્ર હોય, એક એક્સ ને એક શું હોય? વાય. બરોબર છે? તો ધારો કે આપણે એવું ઈચ્છીએ કે રંગગંધતા છે ને એ માટેનું જવાબદાર જનીન છે ને એને આપણે સી વડે દર્શાવીએ. સી ફોર કલર બ્લાઇન્ડનેસ. એટલે આપણે એવું લખીએ કે રંગગંધતામાં કેપિટલ સી હોય ને તો એ કેવું થશે? તો કે પ્રભાવી. અને સ્મોલ સી હોય તો કેવું થશે? તો કે પ્રચ્છન્ન. હવે હું તમને એવું કહું કે આ બંને રોગમાંથી, મતલબ કે આ બંને જનીનમાંથી રોગ માટે જવાબદાર હોય તો કયું છે? તો આ કેવો રોગ છે? તો કે પ્રચ્છન્ન જનીન સંબંધિત. મતલબ કે આ જનીન છે ને એ રોગ માટે જવાબદાર છે. આ કેપિટલ મતલબ પ્રભાવી છે એ રોગ માટે જવાબદાર નથી. તો હવે આપણે એવું ભણીએ કે માદાની અંદર અને નરની અંદર ચાન્સીસ કેટલા રહે. તો માદાની અંદર છે ને આ રીતે આવે, એક્સ 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 અને એક્સ એક્સ. હવે માદાની અંદર છે ને કાં તો છે ને 2 એક્સ ઉપર છે ને સ્મોલ સ્મોલ હોય, કાં 2 ઉપર કેપિટલ હોય, અને કાં એકની ઉપર કેપિટલ નહીં, એકની નીચે કેવો ઉપર કેવું હોય? તો કે સ્મોલ. આ જ ચાન્સીસ રહે ને. આનાથી ચોથી કોઈ સંભાવના રહે જ નહીં. બરાબર? માદા છે એના કાં 2 એક્સ રંગસૂત્ર ઉપર પ્રચ્છન્ન જનીન હોય, કાં 2 ઉપર પ્રભાવી હોય ને કાં એક ઉપર પ્રભાવી ને એક ઉપર કેવા હોય? પ્રચ્છન્ન. હવે હું તમને કહું કે ધારો કે આ 2 ઉપર પ્રચ્છન્ન હોય તો માદાને રોગ થાય કે ન થાય? તો જોવો તો આ રોગ છે એ પ્રચ્છન્ન જનીન માટે જવાબદાર છે, જનીન આ રોગ માટે જવાબદાર છે. તો ધારો કે આ સ્મોલ સી છે તો બંને પ્રચ્છન્ન થયા, તો અહીંયા શું થશે? તો કે માદાને રોગ થશે. બરાબર? રંગગંધ બનશે. સંજ્ઞા હું ખાલી અત્યારે હું શીખવાડું છું, પછી આપણે આગળ ભણશું. પછી હવે કહું કે અહીંયા બંને પ્રભાવી છે, તો આવી સિચ્યુએશન હોય તો માદાની અંદર રોગ થશે? તો જોવો તો પ્રભાવી છે કે નહીં? તો કે હા. પણ આ રોગ પ્રભાવી જનીન દ્વારા થાય છે? તો કે ના. કેવા જનીન દ્વારા થાય? તો કે પ્રચ્છન્ન. તો આમાં રોગ જોવા મળશે નહીં, એટલે આમાં રોગ નથી. પછી એવું કહું કે અહીંયા જોવો તો એક પ્રભાવી છે ને એક કેવું છે? તો કે પ્રચ્છન્ન. હવે થોડુંક મેન્ડલનો સિદ્ધાંત યાદ કરો તો મેં કીધું હતું કે પ્રચ્છન્ન જનીનને અભિવ્યક્ત થવું હોય તો બીજું પણ કેવું હોવું જોઈએ? તો કે પ્રચ્છન્ન. તો અહીંયા જોવો તો આ પ્રચ્છન્ન જનીન છે, એક પ્રચ્છન્ન છે ને એક કેવું છે? તો કે પ્રભાવી. તો જ્યાં સુધી પ્રભાવી છે ત્યાં સુધી પ્રચ્છન્ન અભિવ્યક્ત થશે નહીં.
તો આવી જે માતા રહી ને એને કહેવામાં આવે છે વાહક. તો આપણને પ્રશ્ન થાય કે આની અંદર રોગ જોવા મળશે? તો કે ના. શું કામ? તો કે વાહક માતા હોય ને એને પણ રોગ નથી. શું કામ? તો કે એની અંદર ઓબ્વિયસલી કે રોગ માટેનું જવાબદાર જનીન છે, નો ડાઉટ, પણ એની અસર કોના દ્વારા દબાઈ જાય છે? તો કે પ્રભાવી જનીન દ્વારા. કોના દ્વારા દબાઈ જાય છે? તો કે પ્રભાવી જનીન દ્વારા. તો તમે જોવો કે સ્ત્રીઓની અંદર 3 પ્રકારના જીનોટાઇપ્સમાંથી 2 પ્રકારના જીનોટાઇપ્સ તો એવા છે કે જેની અંદર રોગ થતો નથી. ઓનલી 1 જીનોટાઇપ્સ, સોરી, થોડીક એવી મિસ્ટેક થઈ ગઈ. આ 2 પ્રકારના જીનોટાઇપ્સ એવા છે કે જેની અંદર આપણને રોગ જોવા મળતો નથી. ખાલી એક જ જીનોટાઇપ્સ એવું છે કે જેમાં રોગ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ પુરુષોની. પુરુષની અંદર કેવું જનીન બંધારણ જોવા મળે? તો કે એક્સ અને વાય, અને બીજું પણ એક્સ અને વાય. પુરુષની અંદર ઓનલી 2 ટાઈપ્સ ઓફ ચાન્સ ફાઇન્ડ આઉટ. 2 જ પ્રકારના ચાન્સ જોવા મળે. ક્યાં ક્યાં? તો કે કાં તો અહીંયા કેપિટલ હશે, વાય ઉપર તો ગેરહાજર હોય. મેં તમને કીધું હતું ખાલી ક્યાં રંગસૂત્ર ઉપર હાજર છે આના જનીનો? તો કે એક્સ ઉપર, વાય ઉપર હાજર છે નહીં. બરાબર? અને કાં અહીંયા સ્મોલ હોય. જો કેપિટલ હોય તો પુરુષની અંદર પણ રોગ જોવા મળતો નથી. પણ જો સ્મોલ હોય તો પ્રચ્છન્ન, આ રોગ પ્રચ્છન્ન માટે જવાબદાર છે. તો પુરુષની અંદર શું જોવા મળશે? તો કે રોગ જોવા મળશે. મતલબ કે જો આમાંથી 3માંથી 2 ચાન્સ એવા હતા કે જે એવું કહેતા હતા કે રોગ જોવા મળતો નથી, એક જ ચાન્સ જોવા મળતો હતો. 3માંથી 2માં રોગ થતો નથી, જ્યારે આમાં 2માંથી 1માં રોગ થાય છે અને 1માં થતો નથી. હવે આપણને સહેજે એવો પ્રશ્ન થાય કે પુરુષની અંદર વાહક આવશે? તો કે ના, પુરુષની અંદર વાહક ન આવે. શું કામ? તો કે વાય રંગસૂત્ર ઉપર તો આના કારકો, મતલબ કે આના જે જનીનો છે એ ગેરહાજર છે. આના જનીનો ખાલી એક્સ ઉપર જ હાજર છે, બીજું વાય તો એમનેમ જ છે. વાય ઉપર તો આના કારકો ગેરહાજર છે. એટલે પુરુષની અંદર કાં તો કેપિટલ હોય તો રોગ ન થાય, અને સ્મોલ હોય તો રોગ થાય. હવે આ સંજ્ઞા આપણે અહીં સાઈડમાં રાખીએ અને અહીંયા થોડુંક એવું આપણે કેલ્ક્યુલેશન કરીએ. હવે તમને કઈ રીતે MCQ પૂછાઈ શકે, બરાબર છે, એ આપણે ભણીએ. હવે આટલું હું ઇરેઝ કરી નાખું છું. હવે જે આપણે ભણવાનું છે એ તમને ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપ્યું નથી. હવે જો તમને એવું કીધું છે કે પ્રશ્ન સપોઝ એવો પૂછાય કે ધારો કે માતા રંગ અંધ છે, બરોબર છે, અને પિતા તંદુરસ્ત હોય. માતા કેવા છે? તો કે રંગઅંધ. અને પિતા કેવા છે? તો કે તંદુરસ્ત. તો તેની સંતતિમાં કેટલા પ્રકારના પુત્રો, મતલબ કે એની સંતતિમાં રંગ અંધતા આવવાની સંભાવના કેટલી? તો આની માટે આપણે સિમ્પલ પ્યુનેટ સ્ક્વેર જે બ્લડ ગ્રુપની અંદર ડ્રો કરતા હતા ને એવો જ કરવાનો. સૌથી પહેલાં આપણે જીનોટાઇપ્સ જોઈ લેવાના કે માતા રંગઅંધ છે તો અહીં આપણે જીનોટાઇપ્સ કેવું લખશું? આમાં માતાનો રોગવાળો જીનોટાઇપ્સ કયો છે? તો કે આ છે. તો આપણે સૌથી પહેલાં લખવાનું એક્સ સ્મોલ સી, એક્સ સ્મોલ સી. પિતા કેવા છે? તંદુરસ્ત. તો આમાંથી તંદુરસ્તનું જીનોટાઇપ્સ કયો છે? તો કે એક્સ કેપિટલ સી વાય. પછી શું કરવાનું? દોરી નાખો પ્યુનેટ સ્ક્વેર. અહીંયા માતા લખી નાખીએ એક્સ સ્મોલ સી, એક્સ સ્મોલ સી એટલે રંગન થઈ ગયું. એક્સ કેપિટલ સી અને વાય. હવે તો તમને બધાને જોડતા આવડે જ છે, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવી, જ્યારે આપણે આ રંગઅંધતા વિશેનું લખતા હોઈએ ને ત્યારે કેપિટલ સી સ્મોલ સી ભેગા ન થાય ને એનું ધ્યાન રાખવાનું ખાસ. જોઈએ કે અહીંયા શું છે? એક્સ કેપિટલ સી સ્મોલ સી છે, તો કે એક્સ કેપિટલ સી અને એક્સ સ્મોલ સી, બરાબર છે. અહીંયા શું આવશે? એક્સ સ્મોલ સી અને વાય, એટલે એક્સ સ્મોલ સી અને વાય. પછી આ બેને જોડો તો કે એક્સ કેપિટલ સી અને એક્સ સ્મોલ સી, બરાબર છે. અને આ બેને જોડો એટલે એક્સ સ્મોલ સી અને વાય. હવે જુઓ તો કે
આ જનીન રોગ માટે જવાબદાર છે. હવે આપણે પહેલાં તો એ જોવાનું કે આમાં કેટલી સંતતિ નર આવશે અને કેટલી માદા આવે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે 2 માદા આવશે ને 2 શું આવશે? નર. એટલે 2 માદા આવશે અને 2 શું આવશે? તો કે નર. હું તમને એમ કહું કે આની અંદર નર સંતતિ રોગિષ્ટ છે, યસ ઓર નો? તો જુઓ તો જનીનમાં સ્મોલ બેયમાં છે કે નહીં? તો નર સંતતિ કેવી આવશે? તો કે બંને રોગિષ્ટ. બરોબર છે. માદા સંતતિનું જીનોટાઇપ્સ જુઓ તો કે એક્સ કેપિટલ સી અને એક્સ સ્મોલ સી. તો આની અંદર જુઓ તો એક્સ કેપિટલ સી સ્મોલ સી હોય તો એની અંદર રોગ હશે? તો કે ના. તો કે માદા છે એની અંદર રોગ નથી. પરંતુ રોગ નથી એટલે શું એકદમ તંદુરસ્ત છે? તો કે ના. એ કેવી છે? તો કે વાહક. બરાબર છે. એટલે રોગ નથી પણ કેવી છે? તો કે વાહક. હવે પ્રશ્ન આપણને એવો થાય કે વાહક માતા એટલે શું થાય? વાહક એટલે એ પોતે તંદુરસ્ત જીવન જ જીવી શકે, જે રોગિષ્ટ ન હોય ને એવું જ જીવી શકે, પણ એના લગ્ન કોઈ તંદુરસ્ત પુરુષ સાથે થાય. ઇન ધ કેસ એના લગ્ન કોઈ તંદુરસ્ત પુરુષ સાથે થાય તો સંતતિ, એમાં ખાસ કરીને નર સંતતિની અંદર રોગ આવવાના ચાન્સીસ વધારે રહે. થોડુંક ફ્લેશબેકમાં યાદ કરો, આપણે એવું લખ્યું હતું, આપણે એવું સમજાતા કે જો માતા વાહક હોય તો પુત્રીની અંદર રોગ આવવાની સંભાવના નથી, પણ પુત્રની અંદર અથવા તો નર સંતતિની અંદર રોગ આવવાની પૂરેપૂરી સંભાવના છે. બરાબર? જોજો અહીંયા હવે માતા છે ઇન ધ કેસ વાહક હોય તો પુત્રની અંદર આવશે, એ આપણે હમણાં ભણીએ. પણ તમને હવે આમાં પૂછું કે માતા રંગગંધ છે, એટલે અહીં સ્મોલ સી લખ્યું છે આપણે, અને પિતા તંદુરસ્ત છે, તો મતલબ કે માતા રંગગંધ હોય અને પિતા તંદુરસ્ત હોય તો પણ કોઈ પણ પુત્રી સંતાનની અંદર રોગ આવતો નથી. તો હવે તમને એવો પૂછ્યો હોય પ્રશ્ન કે માતા રંગઅંધ છે, પિતા તંદુરસ્ત છે, તો એમાંથી એની સંતતિમાં રોગ આવવાની સંભાવના કેટલી? તો 4માંથી 2ને રોગ આવે છે ને 2ને રોગ આવતો નથી. એટલે સંભાવના કેટલા ટકા આવશે? તો કે 50%. આવો એક બીજો પ્રશ્ન આપણે લખીએ. હવે આની અંદર છે ને આપણે ઓલા જેવું કરીએ કે માતા રંગઅંધ છે એની બદલે ફેરવી નાખીએ, માતા વાહક કરી નાખીએ અને પિતા રંગઅંધ કરીએ. માતા કરી નાખીએ વાહક અને પિતા કરી નાખીએ રંગઅંધ. હવે માતા વાહક એટલે એનો જીનોટાઇપ્સ કેવો આવશે? તો વાહક એટલે એક્સ કેપિટલ સી અને એક્સ સ્મોલ સી. એટલે અહીં લખી નાખવાનું પહેલાં એક્સ કેપિટલ સી અને એક્સ સ્મોલ સી. પિતા રંગઅંધ એટલે એક્સ સ્મોલ સી વાય, એટલે એક્સ સ્મોલ સી વાય. એઝ ઇટ ઇઝ આપણે અત્યાર સુધી દોરીએ છીએ, દોરી નાખો પ્યુનેટ સ્ક્વેર. એક્સ સ્મોલ સી અને વાય, એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી. બરાબર છે? હાલો આ બેને જોડો તો એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી. પછી અહીંયા જોડો એક્સ કેપિટલ સી, વાય નો આવશે. આ બેને જોડો એક્સ સ્મોલ સી, એક્સ સ્મોલ સી. પછી આ બેને જોડો એક્સ સ્મોલ સી વાય. હવે જો અહીંયા જે માદા આવશે ને, બરાબર છે, એ કેવી આવશે? તો કે એક કેપિટલ ને એક સ્મોલ છે, તો એને રોગ દેખાશે નહીં. મતલબ એ કેવી આવશે? તો કે વાહક. આ જુઓ તો કે નર છે એ કેવું આવશે? અહીંયા છોકરો અથવા તો છોકરી પણ લખી શકાય. નર છે એ કેવું આવશે? તો કે કેપિટલ સી છે, તો કે તંદુરસ્ત આવશે. બરાબર છે? અહીંયા જો બંને સ્મોલ છે એટલે માદા છે એ રોગિષ્ટ આવશે. બરાબર છે? અને એક નર પણ શું આવશે? તો કે રોગિષ્ટ, કારણ કે સ્મોલ સી છે. હવે આમાં તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે આમાં રોગની સંભાવનાઓ કેટલી? તો જુઓ તો 4 સંતતિમાંથી 2 રોગિષ્ટ છે, 1 વાહક છે ને 1 તંદુરસ્ત છે. હવે આમાં તમને એવું પૂછે, રોગની સંભાવના પૂછે 50% આવે, એવું પૂછે કે આમાંથી માદા વાહક જન્મવાની સંભાવના કેટલી? તો કે 4માંથી 1 એટલે 25% છે એ માદા વાહક જન્મે. બરાબર? 25% રોગિષ્ટ જન્મે.
નર છે એ સંપૂર્ણપણે તંદુરસ્ત જન્મે અને એક નર છે એ રોગીશ, મતલબ 4માંથી કોઈ પણ પ્રકારની સંભાવનાઓ હોઈ શકે. હવે થોડુંક ફ્લેશબેકમાં યાદ કરો, મેં તમને જ્યારે પ્રશ્નની શરૂઆત કરી હતી ને ત્યારે કીધું હતું કે જો માતા વાહક હોય ને પિતા રંગગંધ હોય ને તો જ પુત્રીની અંદર રોગ આવવાની સંભાવનાઓ હોય, એ સિવાય પુત્રીની અંદર રોગ આવશે જ નહીં 100%. માતા અહીં વાહક છે ને પિતા રંગગંધ છે ને તો જ જો પુત્રીની અંદર આવ્યું જો છે માદા રોગિષ્ઠ, એ સિવાય તમારી રીતે ગમે એમ કરાવી લેજો. આ જીનોટાઇપ્સ છે, બરાબર છે, આ છે ને એ જીનોટાઇપ્સ છે. અને જીનોટાઇપ્સમાં તમે તમારી રીતે કરી શકો. માતા મેં વાહક લીધી, બરાબર, એમાંથી માતા તમે રોગીશ લઈ શકો. ત્યાર પછી પિતા છે એ પણ આ પિતાની કોઈ પણ આ 2 કેટેગરીમાંથી કોઈ પણ લઈ શકો, માતાની કોઈ પણ 2 કેટેગરીમાંથી કોઈ પણ લઈ શકો. હવે છે ને તમારે શું કરવાનું છે આજના હોમવર્કની અંદર, જો હોમવર્ક આપું છું ખાસ, તમારે આવા નવા પ્યુનેટ સ્ક્વેર ડ્રો કરવાના છે. પણ એ પ્યુનેટ સ્ક્વેર કઈ રીતે ડ્રો કરવાના, જો અહીં હું હોમવર્ક લખું છું. માતા છે એ રોગિષ્ઠ હોય તો એનું છે ને 2 પિતા સાથે કરાવવાનું ક્રોસ. મતલબ કે પહેલાં માતા છે એ રોગિષ્ઠ હોય તો એનું રોગ ન હોય એવા પિતા સાથે ને રોગ હોય એવા પિતા સાથે, એટલે 2 પ્યુનેટ સ્ક્વેર એ થયા. પછી આનું આના 2 સાથે કરાવવાનું એટલે બીજા 2 પ્યુનેટ સ્ક્વેર થયા, અને આનું આની 2 સાથે કરાવવાનું એટલે ત્રીજા 2 પ્યુનેટ સ્ક્વેર થયા. એટલે કુલ થઈને 6 પ્યુનેટ સ્ક્વેર થશે. એ 6 પ્યુનેટ સ્ક્વેરમાંથી સ્ત્રીની અંદર ત્યારે જ રોગ જોવા મળશે જ્યારે માતા વાહક હોય અને પિતા રંગગંધ હોય. સમજાણું આખું? પ્યુનેટ સ્ક્વેર તમારે કેવા આવશે? 6. પહેલાં આ રોગવાળાને છે એ આની સાથે કરાવવાનું અને એને જ પાછું આની સાથે. પછી સેમ આને છે એ આની સાથે ને આની સાથે 2 સાથે, અને આને આની સાથે ને આની સાથે 2 સાથે. એ રીતે કરાવશો તો તમને સરળતાથી ખબર પડશે. આ આવડી જશે ને એટલે આનું જ કોપી ટુ કોપી હિમોફિલિયા છે. પણ એ હિમોફિલિયા છે ને એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. પહેલાં આપણને આ આવડી જશે અને એ ચેલેન્જ ફેંકીને કહી દઉં, આ આવડશે ને એટલે હિમોફિલિયા આવડશે. શું કામ? તો કે હિમોફિલિયા છે ને એ પણ આની જેવું જ છે. અહીંયા સીની જગ્યાએ એચ કેપિટલને એચ સ્મોલ કરી નાખો ને એટલે એ હિમોફિલિયા થઈ ગયું, બરાબર. આપણે તો 1-2 એક્ઝામ્પલ હિમોફિલિયાના પણ લેશું. પણ આજના દિવસમાં મેં કીધું એમ ખાસ હોમવર્ક ખાલી યાદ રાખી લેજો કે આ 3 માતા છે એનું 2 પ્રકારના પિતા સાથે ક્રોસઓવર કરાવવાનું, એટલે 3 × 2 બરાબર 6 પ્યુનેટ સ્ક્વેર તમને બનશે, બરાબર. એટલે એ 6 પ્યુનેટ સ્ક્વેર તમારે ડ્રો કરવાના છે અને હોમવર્કની અંદર લખવાનું છે, બરાબર. અને એની અંદર કોઈ પણ પ્રકારે ન સમજાતું હોય તો મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. ખાસ આની અંદર તમને જો જનીન પ્રકાર યાદ હશે ને એટલે તમને બધું આવડી જશે. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.